આજે અમે આવ્યા છીએ મિની અમરનાથ. અમદાવાદથી 40 કિલોમીટર અને ગાંધીનગરથી 25 કિલોમીટર અમરાપુર ગામમાં આવેલું છે, જ્યાં સપ્તસૃષ્ટિ વોટર પાર્ક પણ આવેલું છે. અમરનાથ જવાના 2 રસ્તા છે. તમે ઇકો દ્વારા પણ જઈ શકો છો, પર પર્સન 30 રૂપિયા ટિકિટ લેશે, અને ચાલીને પણ જઈ શકો છો. અમે ચાલીને અમરનાથની યાત્રા શરૂ કરશું. અહીંયાથી આપણે ચાલીને જવાનું રહેશે. ખૂબ જ સરસ પ્લેસ છે, જ્યાં તમને મિની અમરનાથ સાથે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકશો. સેટરડે અને સન્ડે જ્યાદા ટ્રાફિક હોય છે. અમે વર્કિંગ ડેમાં આવ્યા છીએ. તમે જોઈ રહ્યા હશો એટલી બધી ભીડ નથી. અહીંયાથી આપણે અંદર જઈશું. અહીંયા દુકાનો છે રમકડાની, તમારે કંઈક લેવું હોય. પણ હમણાં 2 દિવસ વરસાદને વાવાઝોડાના લીધે અમુક દુકાનો બંધ કરેલી છે, તો પણ અમુક દુકાનો ખુલ્લી છે. હવે આપણે આગળ જઈશું. ઘણો સરસ પ્રકૃતિનો નજારો પણ જોવા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા હશો આજુબાજુ જે ઝાડ છે, ઘણું સરસ ને શાંત વાતાવરણ લાગી રહ્યું છે. આજે બહુ ભીડ નથી, છતાં પણ અમુક દુકાનો ખુલ્લી છે. તમને ભોલેનાથને ચડાવવા માટે શ્રીફળ, પ્રસાદ બધું મળી રહેશે. અહીંયા સામે સ્ટોલ લગાવેલી છે, અને જે સામે તમે સીડી જોઈ રહ્યા છો, 100 જેટલી સીડીઓ છે. આપણે તે ચડવાની રહેશે. અમે પહોંચી ગયા છે હવે મિની અમરનાથ. તો ચાલો તમને પણ સાક્ષાત મિની અમરનાથના દર્શન કરાવું. જે ગાંધીનગરથી મવડી જતા રસ્તે જ આવે છે મિની અમરનાથ. જે સપ્તસૃષ્ટિ વોટર પાર્ક છે તેની પાછળ આવેલું છે આ મિની અમરનાથ. ખૂબ જ સરસ મંદિર છે, જ્યાં તમને સાક્ષાત શંકર ભગવાનના દર્શન થાય છે. જે શિવલિંગના જે બરફનું બનેલું છે શિવલિંગ. ચાલો તો હું તમને બતાવું શિવલિંગ. અમરનાથની યાત્રા ઘણી અઘરી છે, અને ઘણા લોકો એવા છે જે કાશ્મીરમાં મિની અમરનાથ જઈ શકતા નથી. તે લોકો માટે અહીંયા મિની અમરનાથ બનાવવામાં આવેલું છે. ઘણા ભાવિ ભક્તો આ શિવલિંગને સ્પર્શ કરીને અમરનાથની યાત્રાનો અનુભવ કરે છે. પણ ગુજરાતમાં ઠંડુ વાતાવરણ ન હોવાથી આ બરફના શિવલિંગને -13 ડિગ્રીએ રાખવામાં આવે છે ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા. આ અમરનાથ ધામની સ્થાપના 2003માં કરવામાં આવી હતી. આપણા ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગ છે, તો ચાલો આપણે તેના પણ દર્શન કરીએ. અહીંયા મિની અમરનાથ સાથે તમને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ શકશે.
જ્યોતિર્લિંગના દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ. સાક્ષાત તમને અમરનાથ આવ્યા એનો અનુભવ થશે. અહીંયાથી આપણે બહાર નીકળીશું. બહાર પણ તમે જોઈ રહ્યા હશો શંકર ભગવાનની નંદીની ઘણી સરસ પ્રતિમા મૂકેલી છે, જ્યાં તમે ફોટો તમારો ક્લિક કરી શકો છો. અને બાળકો માટે ઘણું સરસ ગાર્ડન પણ બનાવેલું છે. તમે જોઈ રહ્યા છો મંદિરનો પાછળનો ભાગ છે. આપણે જે અમરનાથ મંદિરના દર્શન કર્યા અને અહીંયા પાછળ રુદ્રાક્ષનું પેડ લગાવેલું છે, બિલીપત્રનું પણ પેડ છે. મેં પહેલી વાર જોયું છે રુદ્રાક્ષનું પેડ. ઘણું સરસ. જ્યાં પર પર્સન ટિકિટ 30 રૂપિયા છે. 2 વર્ષથી મોટા બાળકોની પણ ટિકિટ રહેશે. અને આ ટિકિટમાં તમે કોઈ પણ એક રાઈડ ફ્રીમાં બેસી શકો છો. બીજી રાઈડમાં તમારે બેસવું હોય તો અલગથી ટિકિટ લેવાની રહેશે. મિની અમરનાથની યાત્રા કરી એટલે અમરનાથની યાત્રા થઈ. ઘણું સરસ મંદિર છે અને ઘણું સરસ રીતે બનાવેલું છે. અમે પગપાળા ત્યાંથી આવ્યા હતા અને આ પાર્કિંગ એરિયા છે જે બિલકુલ ફ્રી છે. અને આગળ સપ્નસૃષ્ટિ વોટર પાર્ક છે, જ્યાં પણ બાળકોને મજા આવી જશે, પણ ત્યાં અલગથી ચાર્જ રહેશે ટિકિટનો. ત્યાં સેટરડે સન્ડે 1000 રૂપિયા છે અને મંડે ટુ ફ્રાઈડે 800 રૂપિયા છે. જો તમે તેમાં પણ જવા માંગતા હોય તો તેની માટે અલગથી તમારી ટિકિટ લેવી રહેશે. અને પાછળ જે મિની અમરનાથ છે મેં તમને બતાવ્યું. ઘણું સરસ મંદિર છે. આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો.